નારો ધીમો હજી પડે હોય એવું મને લાગે. અદાણી અહીંયા ડનલોપના ગાઈડલા પર હોતો હોય ને એના કાનમાં હોહરો નીકળીને ઊંધો પડે ને તો એ માનવાનું કે હવે બરોબર આ ગુજરાતના ખેડૂત હવે જઈ ગયા, એને ખબર પડી જાય. સૌપ્રથમ આ મંચ ઉપર છાવણીની અંદર મેહુલભાઈ, નિલેશભાઈ તેમજ કાળુભાઈ અનશન ઉપર બેઠા છે, એઓને આપણે જોરદાર તાલીઓથી વધાવી લઈએ. એકવાર ભાઈઓ એને જોરદાર તાલીઓથી વધાવો. એ પોતાના માટે આ નથી કરતા, એ મગજમાં રાખજો. ગુજરાતના ખેડૂત માટે લડે છે. આજ આ થાંભલો અહીંયા જેતપુરમાં આવશે ને કાલ અમીરપુરે આવશે ને નેકનામાં આવશે ને રોયસાળા આવશે ને આજુબાજુના બધા વિસ્તારમાં અદાણીના માના ટાંગા જેવો થાંભલો ખોડી જઈશ. એટલે આ એક ખાસ ધ્યાન રાખવું. ખેડૂતની એકતા, ખેડૂતનું સંગઠન સદાય એકજૂટ થઈને રહી અને આ અદાણીની કંપની સામે આપને લડવાનું છે. આ સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ, એનું એક સૂત્ર છે કે કાળજુ સિંહનું રાખો, કાળજુ સિંહનું રાખો, અન્યાય સામે લડવાની હિંમત રાખો. અદાણીના જે કોઈ માણસો આવતા હોય ત્યારે અમે આ જેતપુરની આ પાધરની અંદર હમીરપુર ગામ વતી હું ઉકાર કરું છું કે જ્યારે પણ જરૂર પડે ત્યારે એક હોકારો કરજો. તમારે ગાંધીગીરી હાલવું હોય તો અમે તૈયાર છે. તમારે સરદાર વલ્લભભાઈની ગતિએ હાલવું હોય તો તૈયાર છીએ. અને ભગતની સિંહની જેમ બંદૂકું તલવારું ના આ બધા લઈને આવવું હોય ત્યાં અમે તૈયાર હે. રાતે 2 વાગે હોકારો કરજો એટલે અમારો ટંકારા તાલુકો આખો છૂટી પડે. અને એની માને વધારે તો નહીં બોલું પણ જોકે આ કઈ વાંધો, આ એક થોડુંક અંદરથી હે ને ઓલું એ એટલે બોલાઈ જાય. પણ આજથી 10 વર્ષ પહેલા અમારા હમીરપુર ગામની આપની આ માં કહેવાય, ધરતી માં, ને એમાંથી આપણે કણ ને મળ પેદા કરી ને આખી દુનિયાને ખવડાવી છે. આ ખેડૂત બધાય આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે. ઈ માં ઉપર જઈ આ થાંભલા નાખે ને તો અંદરથી ઓલું થાય છે, દબાણ આવે. આજથી 10 વર્ષ પહેલા હમીરપુર ની અંદર થાંભલા નાખ્યા. જોકે એને ખબર હતી ત્યાં આવો સાથ સહકાર નહોતો જેતપુર જેવો, આજુબાજુના વિસ્તારોના કોઈનો સાથ સહકાર નહોતો. ત્યારે હમીરપુર એકલા હાથે લડીને મારા દીકરાઓને ખબર પડી ગઈ કે હમીરપુરમાં થાંભલો નાખવો વહમો લાગશે. એટલે મારા દીકરાઓ 2 એકર થાંભલા ખોડી દીધા. લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા દઈને થાંભલા લાગઠ નાખી દીધા. પછી જઈએ અમારે ગામનું વચ્ચે લેવાનું હતું ત્યારે અમારી પાસે આવ્યા. અમે તમારી ગાય કીએ, તમે કયો એટલા રૂપિયા દે. અરે કીધું આ અમારી માં હે, આ માં ની અંદર તમે જે આ થાંભલા ખોલો ને અમારી છાતી આમાં અંદરથી ફાટી જાય. પણ કીએ તમારે ગમે તેમ ત્યારે રાજકીય પાર્ટીઓને એને સંપર્ક કરી ને અમને થોડુંક સમજાયું. પણ ત્યારે અમે એકજૂટ થઈને લડ્યા. ત્યારે એક જ ગામ અમારું હતું. ત્યારે જો આવડું સંગઠન હોત ને ખેડૂતનું તો એક થાંભલો પણ અમારા ગામમાં ન નાખવા દે. ત્યારે અમે 10 લાખ ની આડેગાડે વળતર આપી ત્યારે અમારા એ લાઈન એક પસાર કરી હતી આજથી 8-10 વર્ષ પહેલા. એટલે હું આ ખેડૂત જગતને, ખેડૂત સમાજ, આમાં કોઈ એક સમાજ નથી, એક ખાસ યાદ રાખજો. 18 વરણ ખેડૂત છે, બધાની પાસે જમીન છે. બધાને કાંઈ બોલશું નહીં ને તો આવનારા સમયમાં આપની આ મા ઉપર પાછા એ અંદાડી નહીં, મા જેવા ટાંગાના થાંભલા એ પાછા ખોડશે. એટલે અત્યારથી જ જાગી જઈજો, અત્યારથી જ ચેતી જઈજો. ને કોઈ પણ ભોગે આ આંદોલનને તોડવા કોઈ કોશિશ કરે ને તો એને પૂરતો જવાબ આપજો. એ આપણી ફરજ છે ખેડૂત તરીકે. એટલે આ આંદોલનની અંદર આપણે બધા સહભાગી થઈ ને લડવાનું છે. આમાં નાટકનું હમણાં કીધું, નાટકમાં હું રહું છું એટલે એક છપ્પો બોલી મારી વારીને અહીંયા પૂરી કરું. પાટું મારું પાતાળમાં
અરે પાટું મારું પાતાળમાં ધરતી ધબધબ થાય. અરે અદાણી ગગુડિયા, તારા જેવા થી આ ગુજરાતના ખેડૂતો વાળે નો વાકો થાય. સૂર્ય સામે ધૂળ ફેંકતા, અરે સૂર્ય સામે ધૂળ ફેંકતા સૂર્ય જ આખો પડતો નથી. અરે તારા જેવા ગગુડિયાથી અમારા જેતપુરના ખેડૂતો વાળ પણ વાકો થતો નથી. આભાર. તમે બધા સાંભળો, આવું જ એકતા અને આવું જ સમર્થન રાખજો. મારી વાણીને અહીંયા વિરમું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ભાઈએ ખૂબ સરસ વાત કરી, જબ અને જુસ્સા સાથે વાત કરી. ટંકારા ગમે ત્યારે અમારી જરૂર પડે, ટંકારા તાલુકાના ખેડૂતને હાકલ કરજો તો અમે ભાઈ આવો ને આવો સાથ સહકાર અમને કાયમી માટે આપતા રહેજો એવી અમે ખેડૂતો માટે પ્રાર્થના કરી છે. હવે હું હળવદ બાર એસોસિએશન